સિઝનલ ફ્લૂના કેસોમાં સતત વધારો થતો હોવાથી સુરત સિવિલ સજ્જ થઈ છે। સિવિલ હોસ્પિટલમાં 5 વોર્ડમાં H1N1 માટે અલગ અલગ બેડ તૈયાર કરવામાં આવ્યા છે। વેન્ટિલેટર અને દવાનો પૂરતો જથ્થો ઉપલબ્ધ કરવામાં આવ્યો છે। જો કે હાલ એક પણ H1N1 દર્દી દાખલ થયા નથી। હું ડૉક્ટર અશ્વિન વસાવા મેડિસિન વિભાગના વોર્ડર તરીકે ફરજ બજાવું છું। હવેની સિઝનમાં કે પોસ્ટ મોન્સૂન જે વાયરલ ફીવરના કેસોમાં જે વધારો થઈ રહ્યો છે એને અનુલક્ષીને રાજ્ય સરકાર તરફથી અને કેન્દ્ર સરકાર તરફથી મળેલી સૂચના અનુસાર દરેક વોર્ડમાં અમે એક વેન્ટિલેટર સહિતનો બેડ જે સિઝનલ ફ્લૂના દર્દીઓ હોય છે એના માટે આરક્ષિત કરેલો છે અને એવા અમારી પાસે 5 વોર્ડ છે અને દરેક વોર્ડમાં એક બેડ આ રીતે અમે આરક્ષિત કરેલો છે। તેની પરિસ્થિતિ કેવી રીતે છે ને અત્યારની પરિસ્થિતિમાં આપણી પાસે દર્દી કોઈ દાખલ નથી? હાલ આપણી હોસ્પિટલ ખાતે નવી સિવિલ હોસ્પિટલ ખાતે કોઈ દર્દી દાખલ નથી। ઓપીડીની વાત કરીએ તો વાયરલ ફીવરના લક્ષણો લઈને દર્દીઓ આવી રહ્યા છે, પણ મોટે ભાગેના દર્દીઓ સ્ટેબલ હોવાથી ઓપીડી પર ટ્રીટમેન્ટ લઈને એ પાછા હોમ આઇસોલેશન થતા હોય છે।